દિયોદર જગદંબા માનવ સેવા ટ્રસ્ટ અનાથ આશ્રમ દિયોદર ખાતે સીએન ભુવાજી અનાથ તેમજ નિરાધાર બાળકો સાથે જન્મદિવસની અલગ જ પ્રકારની ઉજવણી કરી। લોકો જન્મદિવસની અલગ અલગ પ્રકારની ઉજવણી કરતા હોય છે। કોઈ પાર્ટી પ્લોટમાં મિત્રો સાથે કેક કાપીને ઉજવતા હોય છે, તો કોઈ નામચીન અને ધાર્મિક સ્થળોએ મિત્રો સાથે મોજ મસ્તી કરવા જતા હોય છે। ત્યારે આજરોજ દિયોદર ખાતે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ દિયોદર ખાતે સીએન ભુવાજી, જે મા સધીનું રજવાડું મોરાલધામ તરીકે વખણાય છે, ત્યાંના ભુવાજી, જેમને પોતાના 25મા વર્ષની જન્મદિવસની ઉજવણી તેમણે અનાથ અને નિરાધાર બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી અને બાળકોને કેક ખવડાવી, નોટ, પેન અને સંસ્થાને રોકડ રકમ તેમજ બાળકોને ભોજન આપી એક અલગ જ પ્રકારની ઉજવણી કરી હતી। અને ત્યારબાદ સીએન ભુવાજી વખા ખાતે પ્રદીપભાઈ સાહેબ ભુવાજીના જન્મદિવસ નિમિત્તે આરતીનું આયોજન કર્યું હતું અને ત્યાં જય ગોગા મહારાજ તેમજ મા ચામુંડાની આરતી ઉતારી અને તેમનું સન્માન કરી જન્મદિવસની એક અલગ જ પ્રકારની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। जय माताजी मित्रों, हूँ छू સીએન ભુવાજી। सती सरकार मोरालधाम मां सतीનું રજવાડું મોરાલધામ દરેક પત્રકાર મિત્રોને તેમજ માનવ જગદંબા માનવ સેવા ટ્રસ્ટ જેમના બાળકોને દર રવિવારે આપણે જે માતાજીની બેઠક થાય છે એમના માટે પત્રકાર મિત્રો તેમજ આપણા બાળકોને આમંત્રણ પાઠવું છું। તો એકવાર અવશ્ય ત્યાં પ્રસાદીનો લાવો લે અને આપણા માતાજીના આશીર્વાદ લઈ દરેકને શુભેચ્છા પાઠવું છું અને બધા મારા પત્રકાર મિત્રોને આમંત્રણ કરું છું। જય માતાજી, જય મેડીમાં। જેમનું ખરેખર ભુવા જગતમાં નામ છે એવા સીએન ભુવાજી કે મોરથલ ગામના વતની, ત્યાં એમનું ખરેખર સધીનું રજવાડું કહેવાય છે। અને આજે મારે પહેલી વાર મુલાકાતથી ખરેખર નાની વયે ખૂબ જ નામના કમાવી છે અને જોગાનો જોગ આજે એમનો જન્મદિવસ હતો અને જ્યારે આપણો જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત બાળકોને પણ મળવાનું થયું, ત્યાં અમે એમનો જન્મદિવસ ઉજવ્યો। સાથે સાથે ત્યાં એમને યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી રૂપે માતબર રકમ કહેવાય 11,000 રૂપિયા સુપ્રીમ ભેટ આપ્યું। સાથે સાથે આજે આપણા જે વખા મુકામે આપણા ઘરે ગોગા મહારાજનું ધામ આવેલું છે ત્યાં પણ દર્શનાર્થે આવ્યા। ત્યાં એમના જન્મદિવસની ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ મળે, એમની નામના થાય એવી ગોગા મહારાજને પ્રાર્થના સાથે આરતી કરી। ભુવાજીના પણ અમારા પરિવારને, અમારા મિત્રો એવા અમૃતભાઈ હતા, સરપંચશ્રી હતા, સુરેશભાઈ, તમામ મિત્રો હંગાત, હિતેશભાઈ હોય કે દશરથભાઈ, તમામ મિત્રો એ સેવક તરીકે એમના હંગાત આવેલા, એમના આશીર્વાદ મળેલા અને એમને પણ એવા આશીર્વાદ ચહેરમાં સધી માતા આવ્યા કે જીવનની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે અને રાષ્ટ્રની સેવામાં લાગ્યા છો એવી તમારી પણ નોમના થાય એવા આશીર્વાદ સધી માતાએ આવ્યા। અને આ તબક્કે ખરેખર ભુવાજી નાની વયે પણ એકવાર તમે જાતે જુઓ તો એમનું જે રજવાડું માતાજીનું છે, એમની સ્થળ ઉપર હજારોની સંખ્યામાં બેઠક થાય છે, છતાંય જાતે જોયા પછી એવું થયું કે કેટલા મોટા છે પરંતુ કેટલા નાના થઈ રહે છે એ એમનામાં ખરેખર ગુણ છે। એ એમનામાંથી ગુણ પણ મને પણ એવો લેવાનો વિચાર થયો, કદાચ ક્યારેક મને ખુદને એમ થાય કે હું કંઈક છું તો હું કંઈ જ નથી। એ પ્રમાણે એ ભુવાજી પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને મને પણ ક્યારેક એમના આશીર્વાદ મળ્યા છે એટલે ખૂબ સેવા કરવાની શક્તિ આપે ગોગા મહારાજ માતાજી। બોલો વિહત માતાની જય।